મુશળધાર વરસાદથી સુઈ ગામમાં જળ કરફ્યુ, રણથી લઈને રસ્તા સુધી જળ પ્રલય, ગામોના ગામ વરસાદી પાણીમાં ગરકાવ, હજારો એકર ખેતર ધોવાયા। 16 ઇંચથી વધુ વરસેલા વરસાદથી બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં તારાજી, સુઈ ગામ સહિત આસપાસના ગામોમાં જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગામની બજારોમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે। સુઈ ગામથી નડાબેટ જવાનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। અનેક ગામડાઓ જળમગ્ન બનતા એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ જેસીબીમાં સવાર થઈને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણીએ સુઈ ગામને બાનમાં લીધું છે। ન્યાય સંકુલ, મામલતદાર ઓફિસ સહિતના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। સુઈ ગામના પ્રવેશ દ્વાર પાસે જ જબરજસ્ત પાણીનો ભરાવો છે। પાણીની આવકથી પ્રવેશ દ્વાર પાસેનો રસ્તો પણ ધોવાઈ ગયો। ગામની આસપાસ આવેલા નાના મકાનો અને દુકાનો પણ પાણીમાં ડૂબી ગયા છે। સુઈ ગામ જવાના 15 કિલોમીટર પહેલાથી જ રસ્તા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। ન માત્ર સુઈ ગામ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીથી સંપર્ક વિહોણા બન્યા છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ભરાડવા ગામના છે। ભારે વરસાદથી ભરાડવા ગામ છેલ્લા 3 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે। ભરાડવા ગામ જવાના રસ્તે કમર સુધીના પાણી ભરાયા છે। સુઈ ગામ ટાઉન પોલીસ પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં ફસાયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો કરી રહી છે। જોકે પાણીના તેજ પ્રવાહને લીધે પોલીસકર્મીઓ પણ ભરાડવા પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। સુઈ ગામ પાસે આવેલ ઉચ્ચાસણ ગામ આખું વરસાદી પાણીમાં ગરકાવ છે। ઉચ્ચાસણ ગામના પ્લોટ વિસ્તારમાં આવેલા 50થી પણ વધુ મકાનો પાણીમાં ગરકાવ થતા છેલ્લા 36 કલાકથી ગ્રામજનો ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા। વરસાદી પાણીથી ગ્રામજનોની ઘરવખરીનો સામાન પણ પલળી ગયો। વરસાદી પાણીના સામ્રાજ્યથી ગ્રામજનોને પીવાના પાણી સહિત અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને લઈને મુશ્કેલી વેઠવી પડી રહી છે। પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરવા સુઈ ગામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ખુદ ટ્રેક્ટર ચલાવીને અલગ અલગ ગામ પહોંચી રહ્યા છે। દોરડા અને વોકી ટોકીની મદદથી પીઆઈ સતત અન્ય કર્મચારીઓના સંપર્ક કરી રહ્યા છે। સ્થાનિક વહીવટી પ્રશાસનની મદદ લઈને પોલીસ ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। તો આ તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ 5થી વધુ બોટ સાથે સુઈ ગામના અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। અત્યાધુનિક સાધનો સાથે એનડીઆરએફની ટીમ સુઈ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે। સાથે જ ફૂડ પેકેટ અને પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। મેઘ કહેરથી થરાદમાં તબાહી, ખેતરો, રસ્તા, હાઈવે ધોવાઈ ગયા। થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં તારાજી। થરાદનું નાગલા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે। 2500ની વસ્તી ધરાવતા નાગલા ગામના તમામ મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થયા। ગામમાં અવરજવરના તમામ રસ્તાઓ બંધ થયા। ગામનું એકમાત્ર મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। તો ગામની આસપાસના ખેતરો વરસાદી પાણીથી લબાલબ થયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। મુશળધાર વરસાદથી થરાદમાં જળ પ્રલયના દ્રશ્યો સર્જાયા। વરસાદ રોકાયાના કલાકો વીત્યા છતાં થરાદ પંથકની ચારે તરફ હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સતત બીજા દિવસે થરાદ ભાભર હાઈવે પરથી વરસાદી પાણી ઓસર્યા નથી। થરાદ મીઠા અને ભાભર જવાના રસ્તે સંપૂર્ણપણે પાણી જોવા મળી રહ્યા છે। આખો રસ્તો પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। નાના તમામ વાહનોની અવરજવર બંધ થઈ છે। માત્ર ટ્રેક્ટરની મદદથી જ લોકો અવરજવર કરી રહ્યા છે। એટલું જ નહીં, કમર સુધીના પાણીમાંથી લોકો એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે મજબૂર બન્યા છે। આ તરફ માંગરોળથી પીલુડા જવાનો ભારતમાલા સર્વિસ રોડ પણ વરસાદી પાણીના તેજ પ્રવાહમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો। સર્વિસ રોડ પરનું નાળું ધોવાતા એક તરફનો વાહન વ્યવહાર ઠપ થયો। સર્વિસ રોડ ધોવાતા વાહન ચાલકો પણ અટવાતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। તો રેલ નદીના પાણીથી ડુવાથી પાવડાશન જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો। રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મુશળધાર વરસાદથી કૃષિ પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। થરાદની આસપાસના વાવ,
વડગામડા, દોડગામ, કોઠીગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોની 11,000 વીઘા કૃષિ જમીન પર વરસાદી પાણી ફરી વળ્યું. ખેતરો તળાવમાં ફેરવાતા બાજરી, મગફળી, જુવાર, એરંડા અને દાડમના પાકનો સોથ વળી ગયો. મહાપૂલો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને પણ મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતોની માંગ. બનાસકાંઠામાં સર્જાયેલી તારાજીને પગલે રાહત અને બચાવ કામગીરીમાં 5 અધિક કલેક્ટરોની નિમણૂક કરાઈ. તાલુકા દીઠ 1 અધિક કલેક્ટરના સુપરવિઝનમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1,678 લોકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, તો 297 પૈકી 133 ગામોનો વીજ પુરવઠો પણ કાર્યરત કરાયો છે. થરાદમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાંથી 30થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સ્થળાંતર કરેલા તમામ માટે આનંદનગર પ્રાથમિક શાળામાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરાઈ. ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ અસરગ્રસ્તોની મુલાકાત લઈને તેમની સમસ્યા સાંભળી. સાથે જ સરકાર પાસે પણ તાત્કાલિક મદદની માંગ કરી. તો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અતિભારે વરસાદથી બનાસકાંઠા પૂરગ્રસ્ત બન્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તાત્કાલિક બનાસકાંઠા પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ માનવબળ પૂરું પાડીને ઝડપથી લોકોને મદદ મળી રહે તે માટે સરકાર પગલાં ભરી રહી છે.